વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ જે પરચમ લહેરાવ્યો છે તે અંતર્ગત દિલ્હી ખાતે ચાલી રહેલા લોકસભાના સત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરાની જનતા તરફથી ઓપરેશન સિંદૂરની સફળતા માટે ધન્યવાદ સ્વરૂપ એક વિશિષ્ટ સ્મૃતિચિહ્ન અને શુભકામનાઓ પ્રદાન કરી પીએમના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। ત્યારે વડાપ્રધાનશ્રીએ વડોદરાની પણ ચિંતા વ્યક્ત કરી હતી। વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરી હતી। આ મુલાકાત સંદર્ભે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું, જ્યારથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની ધુરા સંભાળી છે, 2014 પછીના એક આતંકવાદી હુમલાને જોઈ લો। ક્યારેય સરકારે માત્ર ડોઝિયર મોકલીને સંતોષ નથી માન્યો, પરંતુ આતંકવાદને અને આતંકવાદીઓના આકાઓને ડોઝ પણ આપ્યો છે। હરેક કોઈ પણ પ્રકારનો હુમલો થયો એની સામે આપણે ભારતે જડબાતો જવાબ આપ્યો છે। જ્યારે ઓપરેશન સિંદૂરનું આટલું એક ટેક્સ્ટ બુકનો પોતે કેસ બને, એક કેસ સ્ટડી બને એ પ્રકારનું જ્યારે એમણે આખું ઓપરેશન હાથ ધર્યું અને 2 દિવસ સંસદમાં પણ એનું સત્ર ચાલ્યું। ઓપરેશન સિંદૂર માટે ગ્લોબલ આઉટરીચ સમિટમાં પણ મને એક ડેલિગેશનમાં પ્રતિનિધિમંડળમાં મોકલવાનો મને એમને લાભ આપ્યો। ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીને ઓપરેશન સિંદૂર એની એક પ્રતિકૃતિ, કલાત્મક પ્રતિકૃતિ, કારણ કે વડોદરા એ કલા નગરી પણ છે ને સંસ્કારી નગરી પણ છે, ત્યારે આ પ્રતિકૃતિ મેં એમને આપી અને એમનું માર્ગદર્શન મેળવ્યું અને વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી। માનનીય વડાપ્રધાનશ્રીએ વડોદરાના હાલચાલ પૂછ્યા, વિશ્વામિત્રીનું કામ ક્યાં પહોંચ્યું એ બાબતે પણ એમણે માહિતી મેળવી અને ખૂબ સકારાત્મક રીતે આશીર્વાદ આપી અને વડોદરાને પણ એમણે યાદગીરી આપી।